અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં ધાણા અને ધાણીની આવક થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. લીલાછમ ધાણા અને ધાણેથી યાર્ડ જાણે ભરાઈ ગયું છે. ત્યારે યાર્ડમાં હરાજીમાં ખેડૂતોને રૂપિયા 1500થી શરૂ કરીને 2270 સુધીના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. મારે ધાણાના ભાવ 1922 રૂપિયા આવ્યા છે અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ધાણાના સરેરાશ ભાવ 1700 થી 2200 રૂપિયા સુધી જાય છે અને ધાણાની આવક પણ સારી એવી છે અને ધાણાની ખેતીની અંદર ખર્ચ ઓછો અને ફાયદો ઝાઝો થાય. આવા ભાવ રહે અને આવા બજાર ટકી રહે તો ખેડૂતોને બે પૈસા મળે એવું જોવામાં લાગે છે અને આવનારા સમયમાં ધાણાની આવક સારી એવી થશે. ધાણાનું વાવેતર તો કર્યું છે 14 વીઘાનું, પણ ધાણાના ભાવ તો 1800 રૂપિયા મળે છે. આની પહેલા 2 દિવસ પહેલા વેચી ગયો તો 2000 રૂપિયા આવ્યા હતા અને 200 રૂપિયા ઓછા આવ્યા. પણ આથી બજાર નીચી જાય તો ખેડૂતને નુકસાન જાય. આની આ બજાર જળવાય તો ખેડૂતને ફાયદો થાય. અમરેલી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની મબલક આવક થઈ રહી છે અને યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ અગવડ ન પડે તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં આ વખતે જે વરસાદ અને સારો થયો હોવાથી પાણીની પણ આવક સારી છે. પાણીમાં એના હિસાબે ધાણાની વાવેતર પણ ઘણું જ સારું છે અને આવકમાં પણ દિવસે દિવસે વધારો થતો જાય છે. આજ રોજ ધાણામાં 1300 થી 2051 સુધીના ભાવ રહ્યા છે. 1800 થી 2000 મણ ધાણાની આવક થઈ છે. અમરેલી જિલ્લામાં ગણીએ તો અમરેલી અને સાવરકુંડલા બંનેની થઈ અને 6-7 હજાર મણ 6-7 હજાર ગુણીની આવક બંને યાર્ડની છે અને ભાવ પણ સારા છે. હજુ પણ દિવસે દિવસે આવકમાં વધારો થતો જાય છે. ધાણીનું વાવેતર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અને ખેડૂતોને ભાવો પણ ગયા વર્ષ કરતા આ વર્ષે ખૂબ સારા મળે છે. ખેડૂતો એનાથી ખૂબ જ ખુશ છે.